નમસ્કાર. ચાલો આજે એક એવી દૈનિક દિનચર્યા પર નજર કરીએ જે આપણી સુખાકારીને એક નવી જ દિશા આપી શકે છે. આ કોઈ હવામાં કરેલી વાતો નથી, પણ કેટલીક ચોક્કસ ભલામણો પર આધારિત એક આખી યોજના છે. તો તૈયાર છો એ જાણવા માટે કે આ બ્લુપ્રિન્ટમાં શું છે? તો મોટો સવાલ એ જ છે કે શું રોજિંદા જીવનમાં નાના નાના ફેરફાર કરીને ખરેખર વધુ સ્વસ્થ રહી શકાય? આ યોજના એનો જ જવાબ આપે છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ આખી યોજના કેવી રીતે કામ કરે છે અને એમાંથી આપણે શું શીખી શકીએ છીએ. કહેવાય છે ને કે મજબૂત ઇમારત માટે પાયો મજબૂત હોવો જોઈએ. બસ આપણા દિવસનું પણ એવું જ છે. જો સવાર સરસ જાય તો આખો દિવસ જાણે કે પાટા પર દોડે છે. તો આ વિભાગમાં આપણે એ જ જોઈશું કે દિવસની એકદમ પરફેક્ટ શરૂઆત કેવી રીતે કરવી. તો દિવસની શરૂઆત માટે અહીં 3 ખૂબ જ સરળ પણ અસરકારક પગલાં છે. પહેલું, ઉડતાની સાથે જ ખાલી પેટે 1 ગ્લાસ નવશેકું પાણી. આનાથી શરીર અંદરથી સાફ થાય છે અને જાગી જાય છે. બીજું, 40થી 50 મિનિટનું ચાલવું. આનાથી આખા શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. અને ત્રીજું, સવારનો કુમળો તડકો લેવો. વિટામિન ડીનો આનાથી સારો કોઈ સ્ત્રોત નથી. આ ત્રણેય વસ્તુઓ મળીને દિવસની એક જોરદાર શરૂઆત કરાવે છે. સવારની આ બધી પ્રવૃત્તિઓ પછી હવે વાત આવે છે નાસ્તાની. અહીં કેટલાક એકદમ હલકા ફૂલકા વિકલ્પો છે, જેમ કે બાફેલા મગનું પાણી હોય કે પછી ખાખરા. આ બધા વિકલ્પો એવા છે જે પચવામાં ખૂબ જ સરળ છે અને શરીર પર કોઈ જાતના બોજ નાખ્યા વગર દિવસભર માટે જરૂરી ઊર્જા પણ આપે છે. ચાલો હવે વાત કરીએ બપોરના ભોજનની. અહીંયા એક બહુ જ મહત્વનો ફેરફાર સૂચવવામાં આવ્યો છે. એક એવો ફેરફાર જે આપણા પાચન અને ઊર્જાના સ્તર પર ખરેખર મોટી અસર કરી શકે છે. ચાલો જોઈએ કે શું છે. જુઓ, અહીં એકદમ સ્પષ્ટ અને સીધી ભલામણ છે. ઘઉંને બદલે જવની રોટલી ખાવાની. આ સાંભળવામાં કદાચ નાનો ફેરફાર લાગે, પણ બપોરના ભોજનને વધુ પૌષ્ટિક અને હલકું બનાવવામાં આનાથી ખૂબ મદદ મળે છે. અને હા, જો રોટલી ખાવાનો મૂડ ન હોય તો ચિંતા નહીં. એનો પણ એક સરસ વિકલ્પ છે, થૂલી. શેકેલા ઘઉંમાંથી બનેલી આ થૂલી પૌષ્ટિક તો છે જ, સાથે સાથે સુપાચ્ય પણ છે. એટલે બપોરના ભોજન માટે આ પણ એક ઉત્તમ પસંદગી છે. જેમ જેમ દિવસ ઢળે છે તેમ તેમ આપણું પાચનતંત્ર પણ થોડું ધીમું પડી જાય છે. એટલે ખૂબ જ જરૂરી છે કે સાંજ અને રાત્રિ દરમિયાન આપણે હળવું ભોજન લઈએ. ચાલો જોઈએ કે આ માટે કયા વિકલ્પો સૂચવવામાં આવ્યા છે. સાંજના નાસ્તા માટે લીંબુ પાણી, પપૈયું કે પછી દલિયા જેવા હળવા વિકલ્પો ખરેખર બહુ સારા છે. આનાથી શરીરને તાજગી મળે છે અને રાત્રિના ભોજન માટે શરીર તૈયાર પણ થાય છે, એ પણ કોઈ ભારેપણું અનુભવ્યા વગર. અને હવે દિવસનું છેલ્લું ભોજન. યાદ રાખજો, આ સૌથી હલકું હોવું જોઈએ. આ માટે જાતજાતના સૂપ, જેમ કે સરગવાનો કે ટામેટાનો, અથવા તો શેકેલા મગચોખામાંથી બનેલી ખીચડી શ્રેષ્ઠ વિકલ્પો છે. આ બધું પચવામાં એટલું સરળ છે કે રાત્રે એકદમ શાંત અને ગાઢ ઊંઘ આવે છે. અને બસ, દિવસને પૂરું કરતા પહેલાં એક છેલ્લી પણ ખૂબ જ મહત્વની આદત, રાત્રિ ભોજન પછી અડધો કલાક ચાલવું. આનાથી ખોરાકને પચવામાં મદદ મળે છે અને શરીર આરામ માટે એકદમ તૈયાર થઈ જાય છે. સારું. તો અત્યાર સુધી આપણે સવાર, બપોર, સાંજ અને રાત્રે શું કરવું એની વાત કરી. પણ કેટલીક આદતો એવી છે જે કોઈ ચોક્કસ સમય સાથે બંધાયેલી નથી. એને તો આખો દિવસ આપણી સાથે રાખવાની છે. આપણે સવારની શરૂઆત નવશેકા પાણીથી કરી હતી, યાદ છે? બસ એ જ આદતને આખો દિવસ ચાલુ રાખવાની છે. આ એક ખૂબ જ મૂળભૂત સિદ્ધાંત છે જે આખી દિનચર્યાને ટેકો આપે છે અને શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આ આખી દિનચર્યાનો એક જ મંત્ર છે, એક્ટિવ રહો. અને એટલે જ દિવસ દરમિયાન જે ઊંઘ આવે છે એને થોડી દૂર રાખવાની છે. આનાથી શરીરની ઊર્જાનું સ્તર આખો દિવસ જળવાઈ રહે છે. તો સવાલ એ થાય કે એક્ટિવ રહેવું કેવી રીતે? કોઈ ભારે ભરકમ કસરત નથી કરવાની, બસ આટલું કરી શકાય. સતત કંઈક ને કંઈક કામ કરતા રહો, થોડી સામાન્ય કસરત કરો અને જો શક્ય હોય તો દોરડા કૂદો. આ બધી પ્રવૃત્તિઓ શરીરને થાક્યા વગર સક્રિય રાખશે. આપણે આટલી બધી ભલામણો જોઈ, અલગ અલગ સમયે શું કરવું એ પણ જોયું, પણ આ બધાની પાછળનો જે મૂળ વિચાર છે, જે આખા માળખાને એક સાથે જોડી રાખે છે, એ શું છે? ચાલો હવે એ સમજીએ. આ એક વાક્ય આખી દિનચર્યાનો સાર છે, સતત પરિશ્રમ કરતા રહો. અને અહીં પરિશ્રમનો મતલબ ખાલી શારીરિક મહેનત નથી, પણ જીવનશૈલીમાં એક પ્રકારની સુસંગતતા
અને સતત પ્રયત્નશીલ રહેવાની વાત છે. આ જ સફળતાનો સાચો પાયો છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે, આ બધી જ આદતોમાંથી એવી કઈ એક આદત છે જે બાકીની બધી જ આદતોને સફળ બનાવવા માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે? આના પર વિચાર કરવાથી કદાચ આખી દિનચર્યાનું સાચું મહત્વ સમજાઈ જશે.